સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ નમો નમઃ। કોઈ પણ કાર્યક્રમની શરૂઆત હંમેશા છે એ પ્રાર્થનાથી થતી હોય, પણ આપણે કંઈક અલગ કરવા જઈ રહ્યા છીએ। ભારત દેશની અંદર આપણે રહીએ છીએ, ગુજરાત રાજ્યની અંદર રહીએ છીએ, પણ માતૃભૂમિનું ઋણ હંમેશા ચૂકવવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ। તો આપણે સૌને વિનંતી છે કે રાષ્ટ્રગાન માટે આપણે સૌ આપણી જગ્યા પર ઊભા થઈશું। ઝડપથી રાષ્ટ્રગાન માટે તૈયાર થઈએ। રાષ્ટ્રગાન અહીંમાં માઇકમાં વાગશે, આપણે ખાલી આપણી સ્થિતિ જાળવી રાખવાની છે। 52 સેકન્ડનો જ માત્ર સવાલ છે અને સૌને વિનંતી છે કે એનું સ્વમાન ન ખવાય એવી કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરશું નહીં। રાષ્ટ્રગીત માટે તૈયાર, એક સાથ સાવધાન હોગે, સાવધાન। આપ આપનું સ્થાન લઈ શકો છો। ખૂબ ખૂબ આભાર। હવે દીપ પ્રાગટ્ય માટે હું મહેમાનોને ગામના સરપંચ શ્રી, ગામના વહીવટદાર કિરણભાઈ, દિનેશ સર, આચાર્ય શ્રી, અશ્વિનભાઈ, ધીરુભાઈ, દુલાદાદા તમામને વિનંતી કરું કે આપ આવી અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમને આગળ વધારીએ। મહેમાનશ્રીને વિનંતી છે કે તમામ સ્ટેજ પર આવી અને દીપ પ્રાગટ્ય માટે આવે। शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं मे। ખૂબ આભાર મહેમાન શ્રીઓ, ગ્રામજનો, આચાર્ય શ્રી તમામનો। મહેમાનો આપણા આમંત્રણને માન આપી અને પધાર્યા છો તો આપનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવું ઘટે। હું કાંતિભાઈને વિનંતી કરું કે અશ્વિનભાઈ કંટારિયાનું પુષ્પગુચ્છ અમને ભેટ આપી અને સ્વાગત કરશે। અશ્વિનભાઈ કંટારિયા એમની સાથે સ્ટેજ પર આવે। આપણે આ મહેમાનશ્રીઓને તાળીઓથી વધાવીશું। આપ અહીં આવ્યા, આ કાર્યક્રમની શોભા વધી છે। મંત્રી શ્રી કિરણભાઈને વિનંતી કરું કે એમને છે એ મહેમાન શ્રી સંજયભાઈ મકવાણાનું સ્વાગત કરવા માટે પધારે। કિરણભાઈ, આપ આ ગામના વહીવટદાર તરીકે પણ હાલમાં કાર્યરત છો। સંજયભાઈ પોતે રતનપર સ્કૂલની અંદર આચાર્ય તરીકેની ભૂમિકા ભજવે છે। ત્યારબાદ દુલાદાદાને વિનંતી કરું કે તેઓ અરવિંદભાઈ ડોડિયાનું પુષ્પગુચ્છ અને ભેટ આપી અને સ્વાગત કરે। અરવિંદભાઈ ડોડિયા જેઓ જિલ્લા પંચાયતના સદસ્ય છે, તેઓ હાજર છે, આવે છે। ઓકે, મહેમાનોના આગતા સ્વાગતા આપણે શરૂ રાખીશું અને કાર્યક્રમને પણ આગળ વધારીએ। કાર્યક્રમમાં સ્વાગત તો કે પોતે એક કૃતિ તૈયાર કરી છે અને સ્વાગત ગીત આપણા સમક્ષ રજૂ કરશે। ગીતના શબ્દો છે હો શુભારંભ
ગામના બહેનો ઝડપથી સ્ટેજ પર આવે. જોરદાર તાળીઓ થઈ જાય આ નાની નાની દીકરીઓ માટે. એમણે ખૂબ કે શાબ્દિક સ્વાગત માટે અહીં આવે અને જેણે કંઈક કરી દેખાડ્યું છે, જેણે આપણા ગામનું, આપણા માતા પિતાનું અને આપણું ગામનું નામનું રોશન કર્યું છે. તમે જોવો ને તો કંઈક વાતો થતી હોય કે પિથોપરમાં આવું થઈ રહ્યું છે, આવું મેં સાંભળ્યું છે અને આપે પણ સાંભળ્યું છે. આ માણસોને સન્માનવા માટે, તમે પ્રોત્સાહન આપવા માટે અહીં ઉપસ્થિત વડીલો, મહેમાનો અહીં ઉપસ્થિત થયા છો, તો અહીં ઉપસ્થિત તમામને હું આવકારું છું, સત્કારું છું. મારે જેને જીલ્યા છે એને કેટલું કરવું પડે છે. બાકી આના માટે કોઈ પાસે ટાઈમ જ નથી સાહેબ, આના માટે કોઈ પાસે ટાઈમ જ નથી. આ પડકારો ઝીલીને જે અહીંયા પહોંચ્યા છે એ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. માત્ર એક સંદેશ અને એક લાઈનમાં કહીશ કે આવા પડકારો ઝીલનાર જે કર્મચારીઓ છે એના માટે, એવા વિદ્યાર્થીઓ માટે કે પડકારને પડકારો ના મર્દને મુશ્કેલ છે, પડકારને પડકારો એ ના મર્દને મુશ્કેલ છે, ઢેરો હટાવીને પાર પડવું એ મર્દના ખેલ છે.
ઘેરો હટાવીને પાર પડવું એ મર્દના ખેલ છે. હે યુવાન, જ્યાં ખીણ હશે ત્યાં ઊંચી અંગાલી કેડી હશે. હે યુવાન, તું ઢૂંઢ, તારા પગલે જ નવી કેડી થશે, તારા પગલે જ નવી કેડી થશે. મારે એમ કેવું છે, આ કેડી પાડનારા છે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અહીં પધારો છો, આપને ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર શાંતિભાઈ. બહેન ગામની નાના નાની દીકરીઓએ જે પરફોર્મન્સ કર્યું એમના માટે પિથલપુર ગ્રામ વતી અને યુવા સંગઠને એક વિચાર કર્યો છે કે જે કૃતિમાં દીકરીઓ રહી છે એમને આપણે ફૂલની તો ફૂલની પાકડી આપીએ. તો સ્વાગત ગીતમાં જે બહેનો હતા, જે દીકરીઓ હતી એમને વિનંતી છે કે સ્ટેજ પર આવે. શાળાના આચાર્યશ્રીને વિનંતી કરું કે અમને ભેટ સ્વરૂપે કંઈક પ્રોત્સાહન આપે. દિનેશભાઈ. ઉપર એક હાથી હતો અને હાથીને કાઠીની દોરીથી બાંધેલો. તમારી જેમ બધા સર્કસ જોવા મશગુલ, પણ મારી જેવા કેટલાકે નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરતા ખ્યાલ પડ્યો કે હાથી આટલો કદાવર અને કાઠીથી બાંધ્યો છે. જો ભડકશે, એને માઇકનો થોડોક વધારે અવાજ લાગશે, એને કંઈક ફટાકડાની બીક લાગશે અને જો એ ભાગશે તો કેટલા એને રગદોળી નાખશે. એટલે મેં સહેજ ઈશારો કરીને એ આયોજકને કીધું કે ઓલા હાથીનું કંઈક કરો, આપણો કાર્યક્રમ બગાડશે, મતલબ સર્કસ બગાડશે એમ. તો એણે જે વાત કરીને એ વાત હું તમને કરવા આવ્યો છું. હું વાત કરી હશે, એણે એવી કંઈક વાત કરી કે એ નાનકડું અમથું મદનિયું હતું ને, નાનકડું અમથું હાથીના બચ્ચાને મદનિયું કહેવાય. એ મદનિયું હતું ત્યારથી એને કાઠીથી બાંધેલું હતું. હવે એ મોટું થઈ ગયું. એ નાનું હતું ત્યારે એણે બહુ ધમપસાડા કર્યા કે હું આ દોરી તોડાઈ નાખું, પણ એની પાસે શક્તિ નહોતી એટલે એ નહોતું તોડાવી શક્યું. એટલે એની એક ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે આ દોરી મારથી નહીં તૂટે
હવે એ મોટું થઈ ગયું છે પણ એની ગ્રંથિ ત્યાં બંધાઈ ગયેલી છે. આવી કેટલીક ગ્રંથિઓ આપણી આજુબાજુ બંધાઈ ગયેલી છે, એ છોડવા માટે હું 2 શબ્દો તમને કહેવાનો છું. મને નથી ખબર કે હું જે બોલું એ તમને સમજાશે કે કેમ, પણ બોલવાનો છું. પહેલા તો વાતાવરણ જોઈને ગમ્યું. આ વિચાર કરવા વાળાને ધન્યવાદ. વિચાર આવવો, વિચાર આવ્યા પછી વિચાર વિશે વિચારવું, પછી વિચારને કાગળિયા ઉતારવો, પછી એને એપ્લાય કરવાની પ્રોસેસ કરવી, અને એ પ્રોસેસ થયા પછી આવો સુશોભન કાર્યક્રમ કરવો, એ બહુ લાંબી મથામણની પ્રોસેસ છે. હું વારંવાર આવા કાર્યક્રમ કરું એટલે મને ખબર છે. એટલે તમામ આ વિચાર કરનારા ગામના યુવાનો અભિનંદનને પાત્ર છે. ઓકે, હવે હું 2 4 5 વાતો કરીશ. પહેલા તો તમે ગ્રામજનો મને સાંભળવા માટે આવ્યા છો અને પહેલો વારો મને આપ્યો છે, તો મારામાં કંઈક કહેવા જેવું હશે તો જ મને અશોકભાઈએ નિમંત્રણ કર્યો હોય, નહીતર તો ન કર્યો હોય. હું એક સ્કૂલ ચલાવું છું 9 થી 12 ધોરણની, નવા રતનપર ગામમાં વિદ્યોદય વિદ્યા સંકુલ છે. 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એના બળે મને અહીંયા કોઈક બોલાવે છે. કોઈ મને પૂછે કે તમે કઈ રીતે આગળ વધ્યા, તમે કેમ આવું હાંસલ કર્યું, તમે કેમ પ્રગતિ કરી, કેવી કઈ ઘટના બની, કોઈ કઈ કીધું, તો હું એને કહું કે આપણી આજુબાજુમાં એવા લોકો રહે છે કે કોઈના કહેવાથી કઈ કરે એ મને લાગતું નથી, અને હું તમારામાંથી જ હતો કે હું કોઈના કહેવાથી કઈ કરું. કેમ લાગે છે આ યુવાનો પાછળ ઊભા છે, જો આ ભાઈને ક્યારના કહેતા બેસી જાઓ બેઠા નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ, એ શક્ય જ નથી. કોઈના કહેવાથી કોઈ કાંઈ કરે એ શક્ય જ નથી. એટલે હું કોઈના કહેવાથી કાંઈ કરું એ મારામાં શક્ય નહોતું, કારણ કે હું તમારા જેવો જ હતો. મારું ગામ સુરકા છે એટલે તમને ઓળખતા હશો. તો એવું હું બન્યું કે હું એક શિક્ષક બન્યો, હું બાળકોને ભણાવું, ઇંગ્લિશ ભણાવું. મેં એક સંસ્થા બનાવી, સંસ્થા સારી રીતે ચાલે, દર વર્ષે 50 લાખ 60 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય, મને 2 5 10 15 વિદ્યાર્થીઓ વાલીઓ સાંભળે. તો એવું મારામાં શું હતું, એવી કઈ ઘટના બની, એવો કયો ગુણ મારામાં આવ્યો? તો એક જ ગુણ છે. ઇન ફ્યુચર, ભવિષ્યમાં તમારે જો આવું કઈ બનવું હોય તો આ ગુણ ઉપર તમારે ધ્યાન દેવું જોઈએ. ન લ્યો, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, મારું સન્માન થઈ ગયું, મારો કાલ ફોટો આવી જાય, અશોકભાઈ સરસ રીંગણા ખવડાવી દીધા, બીજું મારે કઈ જોતું છે નહીં. તમારે ઇફ યુ વોન્ટ ટુ બી અ સક્સેસફુલ મેન, મતલબ કે જો તમે સફળ બનવા માંગતા હો તો તમારે આ એક ગુણ ઉપર ધ્યાન આપવું જોઈએ. એ ગુણ તમને સમજાશે કે નહીં સમજાય એ મને ખબર નથી. તમે જમતા હતા ને એ વાત પછી સાઈડમાં, તમે આ લગભગ 600 700 લોકો બેઠા હશો, એની 2 આંખ કરો ને તો 1500 આંખ થાય, અને 1500 લોકો આપણે સામે જોતા હોય ને ત્યારે હું થાય અહીં આવું છું. મને કાંઈ નહીં થાય, મારું તો રોજનું કામ છે. અમે જમતા હતા ને તો એ દાદાનું નામ તો ભૂલાઈ ગયો અશોકભાઈ, પણ એ દાદા એમ કહેતા હતા કે અમારું ગામમાં આમ હોય, અમારા ગામમાં આમ હોય, તમારા ગામમાં આમ હોય, વડીલો વાતો કરતા હોય. પણ ત્યારે મેં કાંઈ કીધું નહીં, પણ મેં મારા સાથી મિત્ર સંજયભાઈને કીધું કે સાહેબ મારા 30 વર્ષ થયા, મને હજી ગામડાના લોકોની તાસીર સમજાણી નથી. મારા 30 વર્ષ થયા, મારી સ્કૂલમાં 45 ગામના વિદ્યાર્થીઓ ભણે છે, પણ એ ગામડાના લોકોનું તાસીર કેવી હોય, તાસીર એટલે સ્વભાવ, નેચર, પ્રકૃતિ, જીવ, મન, આ કેવા હોય ને મને સમજાણા નથી. તો આ લોકો આરે હું વાત કરવી એ બહુ અઘરી વસ્તુ છે, પણ તેમ છતાં પ્રયત્ન કરું છું કે તમને સારામાં સારી વાત રજૂ કરી શકું. મૂળ વાત ઉપર આવું કે એવું કઈ ઘટના બની કે જેને કારણે હું આવો એક સારો શિક્ષક થયો. હું મને માનું છું, તમે ન માનતા હોય તો તમારો પ્રશ્ન છે, હું મને માનું છું. ઓકે,
તો એક જ વસ્તુ મારામાં છે, અને એ છે મારો એટીટ્યુડ, મારો એપ્રોચ, મારો નેચર. આ બધા અંગ્રેજી શબ્દો છે. સાદી ભાષામાં કહું તો મારું શીખવાનું વલણ, મારી મનોવૃત્તિ, મને કંઈક હંમેશા અલગ કરવું ગમે. હમણાં રીંગણા જમતા જમતા મેં અલગ કર્યું. અમે લગભગ 10-12 જણા જમવા બેઠેલા, બધાએ રસો માંગ્યો કે ગ્રેવી આપો. મેં કીધું મારે તો મને રીંગણું આપો. મારે રસો જ ખાવો તો, પણ મારો સ્વભાવ છે ને અલગ કરવું. સમજણ પડે છે? હું કહું છું કપડા પહેરીને અલગ પડવું આઈ ડોન્ટ લાઈક. એ તો નાચનાર લોકોનું કામ છે. એ નાચનાર લોકોનું કામ છે કપડા પહેરીને અલગ પડવું. મારું વિચારથી અલગ પડવું, વાણીથી અલગ પડવું, કોઈ ન કરે એવું કરવું. અને આ એક ગુણથી હું ખૂબ આગળ વધ્યો છું. તમે પણ જો તમારી જિંદગીમાં આગળ વધવા માંગતા હો તો તમારે પણ આવો અલગ કરવાનો એટીટ્યુડ લાવવો પડશે. કંઈક નવું વિચારવાનો એટીટ્યુડ લાવવો પડશે. કંઈક નવું કરવાનો એપ્રોચ લાવવો પડશે. આ એક મસ્ત મજાનો કાર્યક્રમ અત્યારે ચાલે છે. કેટલાક માટે આ કાર્યક્રમ મનોરંજન હશે. મનોરંજન એટલે આનંદ, એન્ટરટેનમેન્ટ. 2-3 કલાક ગયા, બહેનોએ બહુ સરસ ડાન્સ કર્યો, લીધો, ખાધું પીધું, રાસ કર્યું, વયા ગયા. કેટલાક કે બોલતા હતા ઘણું સારું, પણ મને કઈ ખબર ન પડી હું બોલ્યા. પણ આવા કાર્યક્રમો માત્ર મનોરંજન માટે હોતા નથી. આવા કાર્યક્રમો છે એ બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિને ખીલવવા માટે હોય છે. અને આવા જે કાર્યક્રમ કરે ને એને તો હું આમ ભગવાન કરતા વિશેષ ઉપમા આપું છું કે આવું કામ તો ભગવાન ન કરી શકે જે કામ આવા કાર્યક્રમો કરવાવાળા આ યુવાનો કરે છે. તમારા બાળકને તૈયાર કરે, તમારા બાળકને બોલવા માટે ઉપર લાવે, તમારા બાળકના મસ્ત મજાના ફોટા પાડે, આવું કોણ કરે? કેટલા વાલિયા બેઠા છે જેણે એના બાળકને ઘરે એક વખત તૈયાર કરીને આમ એક પુસ્તક ભેટ આપીને ફોટો પાડીને સ્ટેટસ મૂક્યું? કેટલા વાલી બેઠા મને બતાવો ખરા. એક નો નીકળે હામ ખાવા પૂરતો તે કે પોતાના બાળકનું આવી રીતે સન્માન કરતું સ્ટેટસ મૂક્યું હોય નથી. કારણ કે આપણે તો આપણા બાળકને હું માનીએ છીએ તો હું જાહેરમાં બોલી ન શકું, કારણ કે યુટ્યુબ ચાલુ છે. આપણે તો આપણા બાળકને એવું માનતા હોઈએ છીએ, તું ખાલી જગ્યા સુન, તું આમ સુન, એ મારે નથી બોલવા શબ્દો તે. એટલે આ બહુ સરસ, સારામાં સારો કાર્યક્રમ છે. ફરી એકવાર, બીજી એક વાર, સાહેબ કેટલો સમય મને ફાળવ્યો છે? 15 મિનિટ. ઓકે, હું લિમિટમાં રહીશ. બાકી હું 2-3-5 કલાક બોલી શકું. કોઈ ન હોય તો એકલો બોલો. યુટ્યુબ તો છે ને. અને પાછો હું લાઈવ ભણાવવાળો શિક્ષક છું. મારી યુટ્યુબ ચેનલ છે, હું ઓનલાઈન ભણાવું. એટલે એમાં સ્ટુડિયોમાં કોઈ હોય નહીં, હું એકલો જોઉં. એટલે વાંધો નહીં, હું ગાંડો નથી, એકલો બોલું. જંગલનો રાજા સિંહ, આવું આપણે સાંભળ્યું છે. બાકી રાજ કોણ કરે છે તો જંગલમાં રહેતો હોય ખબર હોય, અને આપણે તો જંગલો કાપી રહ્યા છીએ એટલે આપણને ખબર નથી. પણ આવું આપણે સાંભળ્યું છે કે જંગલનો રાજા સિંહ છે. એ હું કામ સિંહ છે? તો કે એની પાસે શક્તિ છે. શક્તિને અંગ્રેજીમાં સ્ટ્રેન્થ કહેવાય. તો જો તમારે તમારા વિસ્તારમાં આધિપત્ય જમાવવું હોય, તમારા વિસ્તારમાં તમારે જીતવાળા બનવું હોય, અથવા તમારે તમારા ફિલ્ડમાં જીતવાળા બનવું હોય, તો તમારે શક્તિ જોઈશે. કારણ કે જેની પાસે શક્તિ હોય ને એ જ રાજ કરી શકે. કેવી શક્તિ? મને પાછા પ્રશ્નો થાય. જીત બધાને ગમે ને? જીત ગમે ભાઈ? બાળકો કહે છે જીત ગમે. જીતવું બધાને ગમે ને? આ મારા કાકા અહીંયા બેઠા છે, ધીરુ કાકા, એ મારા પપ્પાના મામાના દીકરા છે. એ તમને ભણાવતા હશે ને કોઈ રમત રમાડે અને જીત આપી દે કેટલી મજા આવે. હોડિયો બોલાવી કે નહીં? હા, જો જીત બધાને ગમે. કોઈ પણ જન્મથી મૃત્યુ સુધી કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય એને જીત ગમે. ગામમાં કોઈ મંડળ હાલતું હોય એના પ્રમુખ બનાવી જોતું હોય એની છાતી ગસગસ ફૂલે, કારણ કે એની જીત થઈ છે. કોઈ નેતા હોય અને એના વિસ્તારમાં એ જીતી જાય તો ડીજે કાઢે, કારણ કે એની જીત થઈ છે.
તો એ જીત શેનાથી થાય? જીત શક્તિથી થાય. આવો, તમામનું સ્વાગત છે. એટલે તમે તમારા ફિલ્ડમાં, તમે તમારા વિસ્તારમાં, તમે તમારી જે કાંઈ સ્થિતિમાં છો ત્યાં તમારે જો જીત મેળવવી હોય તો તમારે શક્તિવાન બનવું પડશે. બી અ સ્ટ્રેન્થી મેન. કેવી શક્તિ? હું લગભગ 3 શક્તિમાં માનું છું. એક શક્તિ તમારી પાસે ફિઝિકલી હોવી જોઈએ, શારીરિક શક્તિ. શારીરિક શક્તિ કઈ રીતે આવે એ તમારે નક્કી કરવાનું છે. શારીરિક શક્તિ મેળવવા માટે તમારે વહેલા જાગવું પડશે, કસરતો કરવી પડશે, કેટલીક ખાવાની ખરાબ આદતો છોડવી પડશે, કેટલાક વ્યસનો છોડવા પડશે, કેટલીક અનિયમિત ઊંઘવાની રીતો છોડવી પડશે. હમણાં દાદાઓ કહેતા હતા કે અમારા 12 વાગ્યા સિવાય કોઈ હુવે નહીં. તો જે 12 વાગ્યા સિવાય હુતા ન હોય એ શારીરિક રીતે મજબૂત ના હોય. એટલે શારીરિક મજબૂત બનવા માટે તમારે ઘણું બધું ત્યાગવું પડે. એટલે શારીરિક શક્તિ જોઈશે. બીજી શક્તિ છે માનસિક શક્તિ. અને આ શક્તિ વિશે આપણને કોઈ ખબર જ નથી કે માનસિક શક્તિ હોય તો જ આપણી જીત થાય. તો માનસિક શક્તિ ક્યાંથી આવે? બજારમાં મળે? માનસિક શક્તિની કોઈ ટેબ્લેટ છે? માનસિક શક્તિ કોઈ ધાર્મિક સ્થળ આપે આપણને? એ તો માનસિક શાંતિ આપે, શક્તિ નો આપે. તો માનસિક શક્તિ આવે ક્યાંથી? માઇન્ડ ડેવલપ ક્યાંથી થાય? વાંચનથી. સારા પુસ્તક વાંચવા પડે. કેટલાના ઘરે 50 પુસ્તક છે? 50 પુસ્તક, 50. એક ભાઈ હાથ ઊંચો કર્યો. 2 સાહેબ છે. અને એટલેથી આયા છે ને, એટલેથી આયા છે. તો બધા વંદનને પાત્ર છે. જેના ઘરે એકેય પુસ્તક નથી તો જે રોડે પડે ક્યાંક આટા મારતા હશે, કારણ કે એની પાસે જ્ઞાન જ નથી કાંઈ જવાય. માનસિક શક્તિ માટે તમારે વાંચન કરવું પડે. માનસિક શક્તિ માટે તમારે મહાન લોકોના ચરિત્રનો અભ્યાસ કરવો પડે. કોણ હતા વિવેકાનંદ? કોણ હતા બાબા સાહેબ આંબેડકર? કોણ હતા ઇન્દિરા ગાંધી? કોણ હતા નરેન્દ્ર મોદી? જોકે જીવે છે હજી. હતા એમ ન બોલાય, કોણ છે? કાળ ફરી જાય. હું ભાષાનો શિક્ષક છું. એટલે તો તમારી માનસિક શક્તિ ડેવલપમેન્ટ થાય. આપણે એ બધાની વાત તો સાવા જો, પણ તમારા ગામમાં કેવા મહાન લોકો છે એનો અભ્યાસ તમારે કરવો જોઈએ. કેમ આ ભાઈને અહીંયા આવીને ફૂલડું આપ્યું, હાથમાં બુક આપીને બધા તાળીઓ પાડી? એનામાં કંઈક તો હશે ને, તમારે અભ્યાસ કરવો જોઈએ. કેમ મને કેમ ન લઈ ગયા? અમે સાહેબ તમે તમને કઈ પૈસા આપ્યા કે અમારું સન્માન કરજો? આ કઈ થોડું કઈ લાગવગનું કામ છે? આ બુદ્ધિ વાળો હોવું એ લાગવગનું કામ છે? આ માઇકમાં બોલવું એ લાગવગનું કામ છે? હું આને 50 રૂપિયા આપી દઉં એટલે મારું બધું આવ્યા કરે એમ? એક ફિઝિકલી તમે સ્ટ્રેન્થ બનો, મજબૂત બનો, શક્તિ કેળવો. માનસિક શક્તિ કેળવો. માનસિક શક્તિ ક્યાંથી આવશે? સારું વાંચન કરો, સારા લોકોના ચરિત્રનું વાંચન કરો, સારા મિત્રો બનાવો, સારા લોકોની પાસે સત્સંગ કરો. આમ કરવાથી તમે મેન્ટલી ડિસ્ટર્બ મતલબ કે મેન્ટલી સ્ટ્રેન્થ વાળા બનશો. અને બીજું માનસિક મજબૂત બનવા માટે શું કરવું પડે ખબર? હાચે કરીને મુશ્કેલીઓ ઊભી કરવી પડે અને પછી હાચે કરીને મુશ્કેલીઓને સોલ્વ કરવી પડે કે મેં આ મુશ્કેલી ઊભી કરી, હવે એને સોલ્વ કરવા માટે મારી પાસે બુદ્ધિ છે કેમ? હું મને ચકાસું. ગામ હું કામ મને ચકાસે ભાઈ? મેં આ મુશ્કેલી ઊભી કરી, હાચે કરીને ઊભી કરી, હવે મારે સોલ્વ કરવાની છે તો હું કેમ કરીશ? એ સોલ્વ કરી શકી તો મારી માનસિક શક્તિ બરાબર છે. પણ આ શક્તિ વિશે ગામડાની પ્રકૃતિમાં કોઈને કાંઈ ખબર પડતી નથી. હું તમારું નબળું નથી બોલતો, કોઈ કાંઈ કીધું નથી, બાકી તમે મહાન છો. મને બોલાવ્યું હોય તમારી મહાનતાની નિશાની છે. પણ વિચારજો કે અમે શારીરિક તો મજબૂત થઈએ છીએ, માનસિક મજબૂત થઈએ છીએ કે કેમ? અને જે માનસિક મજબૂત હોય ને એ અમુક વસ્તુ કરે જ નહીં. એ કોઈથી ઝઘડા ન કરે. સમજણ પડે છે? હું હવે તમને તમારા ખોટી ટ્રેનમાં ચડી ગયેલા રસ્તા તરફ લઈ જાઉં છું. આપણી ગામડાની 80% આર્થિક બરબાદી, 80% સામાજિક બરબાદી અને 80% શક્તિની બરબાદી ઝઘડાઓમાં જાય છે. પણ જેની પાસે બુદ્ધિ હોય એ કોઈથી ઝઘડા ના કરે. એક કહેવત છે કે વાણિયા ભાઈઓ કોઈથી ઝઘડો ન કરે, કારણ કે એ મેન્ટલી સ્ટ્રોંગ છે.
માનસિક રીતે મજબૂત હોય. અહીંયા કોઈ જ્ઞાતિની વાત આપણે ઉલ્લેખ નથી કરતા, કહેવતની વાત કરું છું. તમે કોઈ દી ઝઘડો ન કરો, પછી જેની પાસે માનસિક શક્તિ હોય ને, એ ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે આવે અને તમને કહે કે ભાઈ તારું તો ઓલો ભાઈ આમ કહેતો હતો, તારું તો આમ બોલતો હતો, તારું તો આમ બોલતો હતો. પણ જો તમારી પાસે શક્તિ હોય ને તો તમે શું કરો ખબર? સાચી વસ્તુ તપાસો કે વાસ્તવિકતા છે કે કેમ, કે મને આ હળગાવવા માંગે છે, આ માનસિક શક્તિ કામ કરે. કેટલા લોકો માનસિક શક્તિ ડેવલપ થાય એવું કામ કરે છે? સાહેબ ક્યારેક લિસ્ટ ફેરવજો, ગામમાંથી 2 લોકો કદાચ નીકળે તો બધાયને આગળ વધવું છે, બધાયને સફળ થવું છે, બધાયને હોદ્દા જોતા છે, પણ અહીંથી તો ડેવલપ થાવ. સમજણ પડે છે? હું કહું ભાઈ, મેં પહેલા કીધું તો મારી વાત કદાચ ગળે ન ઉતરે, અને મને એવું કીધું કે તમારે યુવાનોને સમજાય કંઈક વાત કરવાની, યુવાનોને એવું સમજવું જોઈએ. યુવાનોએ દિવાળી ઉપર કયા કપડાં લીધા એની વાત ન કરાય. હું એને યુવાન ગણતો નથી. તમે દિવાળી ઉપર ક્યાં ફરવા જવાના એ તમે વાતો કરો, તમે યુવાન નથી. તમે એવી વાતો કરવી જોઈએ કે હું દિવાળીમાં 5 વિદ્યાર્થીને મળીને પૂછીશ કે તું હું ભણવાનો છો. હું 5 જણાને એવું પૂછીશ કે કાર્યક્રમમાં મારી કઈ જરૂર હોય તો કહેજો. હું કઈક નવા આઈડિયા આપીશ કે ગામમાં વિકાસ કરવો તો આમ કરાય. હું એવી વાત કરીશ કે આપણે ઠેઠ રોડ ત્યાં આવી છે, ક્યાં સુધીમાં રસ્તામાં ખાડા છે, મારી કમર દુખી ગઈ. હું કોઈને ખરાબ નથી કહેતો, પણ હું 5 જણા ભેગા કરી કહીશ કે આની અરજી ક્યાં કરાય, કે આ રસ્તો સારો કરો. આવું વિચારે એને હું યુવાન ગણું. બાકી જે કપડાનું વિચારે એને હું યુવાન નથી ગણતો. તમને સાચું લાગે તોય ઠીક છે, મેં કીધું મારું સ્વાગત થઈ ગયું, હું તો હમણાં વયો જાય. પણ આવું વિચારે ને યુવાન કહેવાય. તો આવા કેટલા વિચારતા હશે? આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે ખબર? હું મારો દુશ્મન છું. આ વાક્ય હું હંમેશા યાદ રાખું, કારણ કે હું મને જેટલો નડ્યો છું ને એટલે દુનિયામાં મને કોઈ નથી નડ્યું. વાંચવા બેહો ને ત્યાં જ મને મોબાઈલ લેવાની ઈચ્છા થાય. આ હું જ દુશ્મન નથી મારો? કારણ કે સાચી વાત કે ખોટી વાત દાદા? આપણા દુશ્મન આજુબાજુમાં છે કે આપણે છીએ? કોણ છે આપણા દુશ્મન? આપણે છીએ. તમે રસ્તેથી નીકળ્યા, તમને કોઈ ગાળ દઈ દીધી અને તમને ગુસ્સો આવી ગયો કે એને હું દઈ દઉં, પણ એ જ સમયે તમને એમ કહો કે ભાઈ મારે મારું દુશ્મન નથી થવાનું, હું મારો મિત્ર છું, એ એનું કામ કરે, એ એની પ્રકૃતિ છે, હું અહીંથી વયો જાઉં. આવું જ્યારે તમે વિચારો ત્યારે તમે તમારા દોસ્ત છો. પણ આવું અઘરું છે. બધાને હું થઈ જવું છું. આ રૂમી, આ પોલ, આ સાત્ર, આની ફિલોસોફી છે. આ બધા બ્રિટનના, અમેરિકાના ફિલોસોફરો છે જેણે આ ફિલોસોફી આપી છે. હું તો ભારતના, ગુજરાતના લેખકોને નથી વાંચતો. હું કામ? એ આપણને પાંગડા લંગડા બનાવે ને એવી ઘણી વાતો કરતા હોય. એટલે એવા પાંગડા લંગડા બનાવે એવા લોકોને વાંચવાના નહીં. વિદેશી કેટલું સાહિત્ય પડ્યું છે, વાંચો ક્યારેક. ગામમાં લાઇબ્રેરી હાલે છે મોટા ભાઈ, તો એકાદી લાઇબ્રેરીનો પ્રોગ્રામ કરજો. પુસ્તક જોતા મને કહેજો, હું 50 પુસ્તક પહોંચાડાવીશ. આ કરવા જેવું છે. બરાબર, લાઇબ્રેરી બનાવો. બેની અંદર સારા વિચાર આવશે તો એ બીજા 22 ને કહેશે, દીવડાથી જ્યોત છે જ્યોત જલાકર ચલો. એક દીવડો બીજા દીવડાને પ્રગટાવશે, બીજો ત્રીજાને પકડાવશે, ચોથો પાંચમો એક સમય આવશે કે આપણું પિથલપુર ગામ જળાહળા હશે. આજે કાર્યક્રમ શરૂ કરતા પહેલા આપણે રાડો પાડવી પડે છે, મતલબ કેવું પડે છે કે શરૂ થાય છે આવો આવો આવો, પણ આપણે એ સમય જોતો છે કે આ બધા બેહી ગયા હોય અને એ રાડો પાડતા હોય કે આયોજકો આવો, આયોજકો આવો, આયોજકો આવો. બરાબર, ટાઈમ પૂરો થઈ જાય છે. ઓકે, થેન્ક યુ. મળીએ છીએ ક્યારેક નવા સમયે. અસ્તુ. જય ભારત, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ, અમારી લાગણીને આપ આપનું શાબ્દિક સંબોધન કર્યું છે. આપણી વચ્ચે ડૉક્ટર કિરીટભાઈ પરમાર ઉપસ્થિત થયા છે. એમનું હું પુષ્પગુચ્છ અને ભેટ આપવા માટે આમંત્રિત કરીશ. જિલ્લાના પૂર્વ પ્રમુખ એવા બધા દાદાને વિનંતી કરું કે આપ કિરીટભાઈને છે એ ફૂલ અને ભેટ આપી એમને સ્વાગત કરે. કિરીટભાઈ પરમાર સ્ટેજ પર આવે એવી વિનંતી છે.
આપણા કાર્યક્રમને આગળ વધારતા પહેલા કાર્યક્રમ વિશે હું થોડુંક જણાવીશ. આ યુવા પ્રતિભા સન્માન સમારોહ માત્ર સન્માન સમારોહ પૂરતો નથી, પણ આ કાર્યક્રમ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે જે આગળ કંઈક કરવા માંગે છે એ યુવાનો માટે છે. આ કાર્યક્રમમાં જે કાંઈ ભંડોળ એકઠું થાય છે એ ભંડોળ ભવિષ્યમાં લાઇબ્રેરી બને, રમતગમતના સાધનો આવે, યુવાનોને જ્યાં પૈસાની જરૂર પડે, બાળકોને આગળ જવા જ્યાં પૈસાની જરૂર પડે તેવા કાર્યમાં વપરાય એ માટેનો આ કાર્યક્રમ છે. તો આ કાર્યક્રમને આગળ વધારવા માટે આજે તો અમે બીજ રોપ્યા છે, પણ આને વટવૃક્ષ બનાવવા માટે ગામના સૌ વડીલોનો સાથ સહકાર જોઈએ છે. કાર્યક્રમને આગળ વધારતા દુનિયાનું સૌથી કિંમતી આભૂષણ હોય તો એ આપણી મહેનત છે, અને જિંદગીનો સૌથી જો શ્રેષ્ઠ સાથી હોય તો એ આપણો આત્મવિશ્વાસ છે. તો આવો જ કંઈક આત્મવિશ્વાસ અને મહેનત સાથે આપણા ગામમાંથી આ વર્ષે 2 વ્યક્તિઓ જે સરકારી નોકરીમાં સિલેક્ટ થયા છે, તો એઓનું સન્માન કરવા માટે એ વ્યક્તિનું હું સ્ટેજ ઉપર બોલાવીશ. પહેલા છે શૈલેષભાઈ સંતુભાઈ મકવાણા, જે આ વર્ષે જ્ઞાન સહાયક પાલિતાણામાં તેનું પોસ્ટિંગ મળ્યું છે. તો શૈલેષભાઈને વિનંતી કરીશ તેઓ સ્ટેજ ઉપર આવે. શૈલેષભાઈને સન્માન આપવા માટે હું અશ્વિનભાઈ કંટાળિયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. અશ્વિનભાઈ. मैंने करवानी जरूर छोड़ी है, पर लड़ना नहीं भूला. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આ વર્ષે આપણા ગામમાંથી આર્મીની અંદર સિલેક્ટ થયા છે દીપકભાઈ ભીખાભાઈ ડાભી. દીપકભાઈ તો અત્યારે હાજર નથી, જેઓનું પશ્ચિમ બંગાળમાં અત્યારે ટ્રેનિંગ ચાલી રહી છે. તો તેઓના પપ્પાને હું વિનંતી કરીશ કે દીપકભાઈ વતી સન્માન સ્વીકારવા માટે આવે. પપ્પા હાજર ન હોય તો એમના ભાઈ ચિરાગભાઈ આવો. તેઓને સન્માન આપવા માટે હું કાંતિભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. કાંતિભાઈ. आएगी ना कदम कदम मिला તાળીઓથી વધાવશું આપણે સૌ. झुकाए जो रख हौसला कर फैसला तुझे वक्त बदलना है. આ 2 વ્યક્તિઓ જેઓ સરકારી નોકરીમાં ગયા વર્ષે સિલેક્ટ થયા, એના પહેલા વર્ષે 4 વ્યક્તિઓ સિલેક્ટ થયા હતા, જેઓનું સન્માન આપણે કરી શક્યા છીએ. ત્યારબાદ રાજ્ય કક્ષાએ આપણી શાળામાંથી, આપણા જ ગામમાંથી બાળકીઓ જે બાસ્કેટબોલમાં રમી શક્યા છે રાજ્ય કક્ષાએ. આમ તો વડીલોને ખબર નહીં હોય કે બાસ્કેટબોલ એટલે શું, તેમ છતાં આપણા ગામમાંથી નાની નાની દીકરીઓ જે રાજ્ય કક્ષાએ બાસ્કેટબોલમાં રમત રમી આવ્યા છે. તો એ બહેનોને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. તેઓને સન્માન આપવા માટે હું અરવિંદભાઈ ડોડિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. રાધિકાબેન હરજીભાઈ મકવાણા ઝડપથી સ્ટેજ ઉપર આવે, જેઓ રાજ્ય કક્ષાએ બાસ્કેટબોલમાં. ત્યારબાદ બીનાબેન પરેશભાઈ મકવાણા ઝડપથી સ્ટેજ ઉપર આવે. અરવિંદભાઈ ડોડિયાને વિનંતી કરું. બીનાબેન પરેશભાઈ મકવાણા. ત્યારબાદ પાયલબેન દિનેશભાઈ મકવાણા રાજ્ય કક્ષા બાસ્કેટબોલ ઝડપથી સ્ટેજ ઉપર આવે. ત્યારબાદ અંકિતબેન સંધુભાઈ મકવાણા, અંકિતાબેન સંધુભાઈ મકવાણા રાજ્ય કક્ષા બાસ્કેટબોલ. તાળીના ગડગડાટ સાથે આપણે વધાવશું. સંગીતના તાલ સાથે તાળી. मेरे भारत की बेटी
આપણા જ ગામમાંથી પ્રાથમિક શાળામાંથી રાજ્ય કક્ષાએ ઊંચી કૂદમાં ભાગ લીધેલો છે એવા મનોનીત ઘનશ્યામભાઈને વિનંતી કરી કે તેઓ સ્ટેજ ઉપર આવે. એમનું સ્વાગત કરવા માટે બધાભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. બધાભાઈ. पर्वत पर है छाना कदमों से मिलते हैं चलते कदमों से कदम मिलते આ વિદ્યાર્થીએ ગયા વર્ષે પણ ગામ વતી સન્માન મેળવ્યું હતું. ફરી વખત આવું ને આવું સફળતા આવી અને આવ્યા છે તો તાળીઓથી એને વધાવીએ. DLSS ની પરીક્ષામાં પાસ થઈ અને ઊંચી કૂદમાં આપણા ગામનું નામ છે એ છેક રાજ્યની અંદર છે ગુંજ્યું છે તો એમને આપણે છે એ સન્માનિત કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારતા કોઈની સલાહ આપણને રસ્તો જરૂર બતાવે છે પણ મંજિલ ઉપર પહોંચવું હોય તો મારી મહેનત મારી જાત મહેનત જ એ આપણને મંજિલ સુધી પહોંચાડતી હોય છે. આપણા ગામની અંદર ગયા વર્ષે જે કાર્યક્રમ યોજાનો હતો આમાંથી લગભગ બધા જ એ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા પણ એ કાર્યક્રમની થોડી ઘણી હાઇલાઇટ આપણે આપણી ડાબી તરફ લાગેલી સ્ક્રીન ઉપર જોઈશું. તો સાઉન્ડ ઉપર બેઠેલા મિત્રોને વિનંતી છે કે લાઇટ્સ થોડીક વાર બંધ કરશું અને ગયા વર્ષનો યુવા પ્રતિભા 2022 સન્માન સમારોહ આપણે જે પ્રથમ સોપાન હતું એની હાઇલાઇટ્સ આપણે સ્ક્રીન ઉપર બતાવે. ગયા વર્ષે આપણે છે એ 87 જણાને આપણા ગામમાંથી સન્માનિત કર્યા હતા અને એ સરકારી નોકરીમાં લાગેલા સાથે સાથે રાજ્ય કક્ષા રાષ્ટ્રીય કક્ષા તમામ જગ્યાએ રમત ચિત્ર અને અલગ અલગ સ્પર્ધામાં આપણા ગામનું નામ છે એ ત્યાં લઈ અને ગયા હતા. તો એમને સન્માનિત કર્યા બાદ આ વર્ષે ફરી વખત આ નાના નાના બાળકો છે એમને આપણે શુભેચ્છા એને આપણે સન્માન પૂરું પાડવાનું છે કે આજ એ લોકો કદાચ સારી ટકાવારી લઈને આવ્યા છે કે કોઈ ક્ષેત્રની અંદર આગળ વધ્યા છે પણ એ જીવનમાં પોતે આગળ વધે એવી શુભેચ્છાઓ પણ આજ આપણે આપવી છે. તો ગયા વર્ષની હાઇલાઇટ માટે હું વિનંતી કરું. થોડી ઘણી ટેકનિકલ ખામીના લીધે આપણે થોડુંક મોડું થઈ રહ્યું છે પણ આ યંત્ર છે એ સ્વાભાવિક વાત છે કે ક્યારેય પણ ખામી આવી શકે છે. એ પહેલા લાઇટ્સ બંધ કરી દઈશું.
સંગીત સાથે આપણે તાળીઓ પાડશું કારણ કે આપણે સફળતાનું આ પરિણામ આપણને જડે છે. સંગીતના તાલે તાળીઓ પાડશું કે આ વખતનું સફળ પરિણામ આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું હોય. એક વખત આપણા સૌ માટે તાળીઓ થઈ જાય. આ કાર્યક્રમ આપણે ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી અને કંટાળાથી ખાસ રમેશભાઈ જાંબુસા પધાર્યા છે. એમને હું વિનંતી કરું કે આપને છે એ પુષ્પગુચ્છથી અમારે આવકારવા ઘટે. હું ધરમસિંહ દાદાને વિનંતી કરું કે આપ આવો અને એમનું છે એ પુષ્પગુચ્છથી સ્વાગત કરો. તાળીઓથી વધાવશું આપણે કારણ કે આ મહેમાનો પાસે ખૂબ ઓછો સમય હોય છે છતાં પણ આપણા આમંત્રણને માન આપી અને આપણા માટે ખાસ કરીને અહીં આવે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ આપણા ગામની એક નાની એવી દીકરી એને પછી લઈએ પણ એક સન્માન કરવું અહીંયા ઘટે છે. થોડા સમય પહેલા આપણા ગામની અંદર લગભગ ઘરે ઘરે એક સ્કૂલ બેગ, ટ્રેક શૂટ અને શૈક્ષણિક સામગ્રી બધાના ઘરે પહોંચી છે. તો ધર્મ સાથે શિક્ષણને જોડવાનું કામ છે એ મેરડીમાં ટ્રસ્ટ ભૂતેશ્વર તરફથી કરવામાં આવ્યું અને આપણું ગામ નહીં, આજુબાજુના 7 ગામની અંદર દાન ખરેખર ક્યાં વાપરવું જોઈએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને જોડવા મળ્યું છે. તો એમનું સન્માન છે આપણે આ ગામ વતી કરવું જોઈએ કે બાળકોને ઘણું બધું એમણે આપ્યું છે. તો એના માટે એક વખત તાળીઓ થઈ જાય. એ અમુક કારણોસર આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા તો એમના વતી શાળાના આચાર્યને હું વિનંતી કરું કે એમના વતી છે એ આ સન્માન સ્વીકારે. સાથે સાથે હું ધીરુભાઈને વિનંતી કરું કે ગામ વતી એમને આ ભેટ અર્પણ કરે. ધીરુભાઈ, આચાર્યશ્રીને વિનંતી કે તમે આવો અને એમના વતી ભેટ સ્વીકારો.
આપણી વચ્ચે એ ઉપસ્થિત નથી, પણ આપણો આભાર એમના માટે છે એ ખૂબ જરૂરી છે. અત્યારે ભૂતેશ્વર મેલેડીમાં મંદિર ટ્રસ્ટ તરફથી શાળાના તમામ 341 બાળકોને જે કીટનું વિતરણ કરવામાં આવ્યું, એમને મેં ફોન પણ કર્યો હતો, રૂબરૂ ગયા હતા, આજે વાત થઈ હતી, પણ એમણે કંઈક માતાજીનું કામ છે એટલે કે સાહેબ અમે નહીં આવી શકીએ, તો તમે તમારી રીતે જે તમે સન્માન આપો અમને સ્વીકાર્ય છે. આપણો આભાર એમણે સ્વીકાર્યો છે, એ બદલ હું પિથલપુર પ્રાથમિક શાળા, પિથલપુર ગામ અને સમસ્ત પિથલપુર ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમારા બાળકોને આટલું સન્માન આપ્યું છે. ત્યારબાદ કાર્યક્રમને આગળ દોર વધારીએ અને આપણા ગયા વર્ષે છે એ મહેમાનોમાં જેઓ ખાસ હતા, પરંતુ એમના કોઈક અંગત કારણસર આપણી વચ્ચે ઉપસ્થિત નહોતા રહી શક્યા, પરંતુ આ વર્ષે એ પોતાના ખૂબ જ વ્યસ્ત, આમ તો ડોક્ટરી લાઈન છે એ બહુ ખૂબ વ્યસ્ત હોય છે, તો કિરીટભાઈ પરમારને વિનંતી કરું કે જેઓ ઓર્થોપેડિક ડોક્ટર છે, સાદી ભાષામાં કહીએ તો હાડકા જે ભાંગી ગયા હોય ને તોડવાનું કામ કરે છે, તો આજે છે એ મનને જોડવાનું કામ એમને હું આ ગામ વતી આપણે સોંપ્યું છે. તો કિરીટભાઈ ડોક્ટરને વિનંતી કરું કે આપ આવી અને શાબ્દિક સંબોધન કરે. ડોક્ટર કિરીટભાઈ પરમાર, એમના માટે એક વખત તાળીઓ થઈ જાય. કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ, આ યુગ વિજ્ઞાનનો યુગ છે. ડગલે ને પગલે બધા આપણને વિજ્ઞાન જોવા મળે છે. વિજ્ઞાન અત્યારે આંગળીના ટેરવે આવી ગયું છે. મને એવું કહેવામાં આવ્યું મોબાઈલ વિશે તો બહુ કહેજો તમે ભાર દે. મિત્રો, વિજ્ઞાન ક્યારેય ખરાબ નથી હોતું. રસોડામાં છરી પડી હોય તો ઘરવાળાને કોઈ દી રાતે ઊંઘ ઉડી જાય? છરી પડી છે, મને ઊંઘ નથી આવતી, મારી ઘરવાળી ક્યારે છરી લઈને મારા પેટમાં ઘૂંચાડી દે, મને ટેન્શન થાય છે. આવું બનતું નથી ક્યારેય, કારણ કે એને ખબર છે કે જે વાપરવા વાળી છે ને એના વિવેક બુદ્ધિ છે. એ છરીથી શાક જ સુધારશે, મારું પેટ નહીં સુધારે. છરી વિજ્ઞાન છે. આ હું બોલું છું, તમે સાંભળો છો, આ લાઇટ છે, આ પાથરણા છે, આ બેનર છે, આ શૂટિંગ ઉતરે છે, બધું વિજ્ઞાન જ છે. વિજ્ઞાન પોતે ક્યારેય ખરાબ હોતું જ નથી. મોબાઈલ ખરાબ નથી, ટીવી ખરાબ નથી. અગ્નિ અને પૈડું આ બેની શોધ થઈ અને માનવ જાતની ક્રાંતિની શરૂઆત થઈ, એ પણ વિજ્ઞાન જ હતું. વાપરવા વાળામાં વિવેક બુદ્ધિ હોવી જોઈએ તો દરેક વસ્તુ ઉપયોગી છે. બહુ મોટું મંદિર હોય, વિશાળ મંદિર હોય, એમાં ટોયલેટ બાથરૂમ તો હોય જ નહીં. મંદિરમાં હોય તો ખરાબ ને. બહુ મોટી યુનિવર્સિટી હોય, જાત જાતના ડિપાર્ટમેન્ટ હોય એની અંદર, એમાંય ટોયલેટ બાથરૂમ તો હોય જ નહીં. પણ કોઈક ટોયલેટમાં જ આંટો મારીને બહાર આવે કે અહીં તો બધું ગંધાય જ છે, તો એનો એ નિર્ણય છે એ ખોટો કહેવાય. એમ વિજ્ઞાન જે છે તે પોતે ખરાબ નથી, કોઈ જગ્યા ખરાબ નથી, કોઈ સાધન ખરાબ નથી. વાપરવા વાળો એની વિવેક બુદ્ધિ ચૂકી જાય છે એટલે એના દુષ્પરિણામ આવે છે. સાપનું ઝેર જો માત્રામાં લેવામાં આવે ને તો એ દવા છે. એન્ટીવિનસ જે છે દવા છે. સાપ કરડી ગયો, દવા આપે, એ દવા બને છે એમાંથી, સાપના ઝેરમાંથી. તો સાપનું ઝેર દવા બની જાય જો એની માત્રા છે ને એ યોગ્ય હોય ને તો.
અને દવા છે ઊંઘની ટીકડી હોય એકની બદલે 10 લઈ લીધી હોય તો માણસ મરી જાય. દવા ઝેર બની જાય જો એની માત્રા છે એ ચુકાઈ જાય તો. એમ ટીવી ખરાબ નથી, મોબાઈલ ખરાબ નથી, વાપરવા વાળામાં વિવેક બુદ્ધિ હોવી જોઈએ. નાનો છોકરો હોય ને દાદાનો લેંઘો પહેરીને ફરવા જાય તો પડે જ નહીં, પડે ને મોઢું ભાંગે, કેમ કે એને માપનો નથી, માપ બારો હોય ગયો. એટલે માણસ જો લિમિટમાં રહેતો હોય, લિમિટમાં એને ખબર પડતી હોય કે બસ આટલું, તો કંઈ ખરાબ નથી. એટલે વિજ્ઞાનને આપણે નાશ નહીં કરી શકીએ, મોબાઈલ કોઈ નાશ કરી શકશું નહીં, તે થઈ શકે એમ જ નથી. પણ એ વાપરવા વાળામાં વિવેક બુદ્ધિ જાગૃત કરી શકીએ કે આ સાધન છે તે તારે કેવી રીતે વાપરવાનું, એમાં શું જોવાનું. છરી પડી છે તો શાક સુધારવાનું, પછી ઈ લઈને કોકના પેટમાં નાખીએ. એટલે બહુ વગોવો નહીં, મોબાઈલને વગોવશો નહીં, ટીવીને વગોવશો નહીં. વાપરવા વાળો છે ને એની વિવેક બુદ્ધિને જાગૃત કરો, પછી એનો એ જ મોબાઈલ એને કામ લાગશે. એટલે આટલું ટૂંકમાં કહેવું છે કે વિજ્ઞાન ખરાબ નથી, વાપરવા વાળામાં વિવેક બુદ્ધિ જગાડો, તે કામ આપણું છે, વડીલોનું છે.